તાલુકાના હળવદથી રણમલપુરથી એંજારને જોડતા લાખો રૂપિયાના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો છે। આ રોડની હાલત કેવી છે ને તમને વિડીયોમાં બતાવી રહ્યો છું, કારણ કે આ રોડ લાખોના ખર્ચે બન્યો છે। લોકોને ખબર ન પડે ને એટલે અહીંયા ઇન્ફોર્મેટરી બોર્ડ પણ મૂકવામાં નથી આવ્યું। ખરેખર રોડ જ્યારે કામ ચાલુ કરે ને ત્યારે ઇન્ફોર્મેટરી બોર્ડ મૂકવામાં આવે, કેટલા રૂપિયાના ખર્ચે, કેટલા કિલોમીટર લાંબો રોડ, કઈ એજન્સી, કેનું કામ કરવાનું છે, આરસીસી છે, ડામર છે, સીસી છે, બધી જ માહિતી એમાં લખવાની હોય। પરંતુ અત્યારે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર એકબીજાની મિલીભગતને લીધે લોકોને માહિતી ન મળે ને એટલે બોર્ડ પણ ક્યાંય છે ને અમે રણમલપુરથી એંજાર સુધી જઈને આવ્યા છીએ। આ રોડમાં તમે જોઈ રહ્યા છો કે ડામર જાતે ઉખડી જાય છે। હું તમને દ્રશ્ય બતાવીશ કે તમારે ડામર ઉખાડો ને તો ડામર અહીંયા ઉખડી જાય। આ જુઓ, આ ડામર, આ તમારું ઉખાડેલું ઉખડી જાય ડામર, એવી પરિસ્થિતિ છે। અને અધિકારીને આપણે જ્યારે પૂછી લે, અધિકારી એવું કે મોટા વાહનો ચાલતા હશે, પણ વાહનો તો આખા ગુજરાતમાં અને આખા દેશમાં ચાલતા હોય, તો મોટા હાઈવેના રોડ કેમ નહીં તૂટતા હોય? એટલે ક્યાંક અહીંયા તમારી મિલીભગત હશે, ક્યાંક ને ક્યાંક તમારું રકમ મોટી થઈ ગઈ હશે, અથવા કોન્ટ્રાક્ટર તમારા સગાવાલા હશે। એટલે આ રોડની પરિસ્થિતિ આપણે અહીંયા સ્થાનિક મુનાભાઈ પાસેથી જાણશું કે રોડ કેટલા સમય પહેલાં બન્યો છે અને રોડની શું હાલત થઈ ગઈ છે, અને અનેક જગ્યાએ તિરાડા પણ પડ્યા છે। મુનાભાઈ, કેટલા દિવસ પહેલાં રોડ બન્યો છે? આ રોડ 60 દિવસ ત્યાં બન્યો છે અને હાલ તો અત્યારે તૂટવાય માંડ્યો હોય। આની અંદર કેટલું કામ થયું, કેવું કામ અને કેટલો ભ્રષ્ટાચાર થયો એ આ દેખાઈ આવે છે। મુનાભાઈ, રોડ ક્યાંય નવો બને તો ઇન્ફોર્મેટરી બોર્ડ મૂકતા હોય, આમાં તમે ક્યાંય જોયું કે બોર્ડ કોઈ જગ્યાએ નથી, રણમલપુર કે નથી એંજાર, એટલે એમાં ખબર જ પડી જાય કે આની અંદર આપણે ઓછું કામ કરવાનું, ઓછા પૈસામાં। અને જે બોર્ડ હોય તો પબ્લિકને ખબર પડે કે આની અંદર તો 2 કરોડનું કામ છે, તો ધારો કે તો અમે બોર્ડ મારેલું હોય ને આની અંદર એવું કે બોર્ડ છે ને એટલે એમને મજા આવે એવું કામ કર્યું હોય। તમને એવું લાગે કામમાં કેવો ભ્રષ્ટાચાર થયો છે? ભ્રષ્ટાચાર મોટા પાયે થયેલો। કઈ વસ્તુમાં તમને ગોલમાલ લાગે? હા, જો માટી વધારે નાખેલી, ડામર ઓછો નાખેલી એવું દેખાય। હવે તમારી શું માંગ છે? અમારી એક જ માંગ છે કે આની અંદર પૂરેપૂરી તપાસ થવી જોઈએ। જે કોન્ટ્રાક્ટર છે, જે આની અંદર સંડોવાયેલા છે, બધા વ્યક્તિની પૂરેપૂરી તપાસ થવી જોઈએ। આ પરિસ્થિતિ મિત્રો હળવદ તાલુકાના અનેક રોડની છે। અગાઉ પણ અમે મયાપુરવાળો રોડ લીધો હતો, 8 કરોડના ખર્ચે 16 કિલોમીટર લાંબો રોડ હતો। એ તો પ્રધાનમંત્રીની ગ્રાન્ટમાંથી બન્યો હતો, એમાં પણ લગભગ 200 ખાડા હતા। પછી મીડિયામાં આવ્યું એટલે રેલો આવ્યો, તાત્કાલિક કામ થયું। આવા તો હળવદ તાલુકાના અનેક રોડ છે, પરંતુ સવાલ એ છે કે આવા અધિકારીઓ ઉપર પણ તંત્ર કેમ કાર્યવાહી નહીં કરતી હોય? કે રાજકીય લોકો આવા અધિકારીઓ ઉપર પણ ક્યાંક ને ક્યાંક એને સાચવતા હશે, આવા લોકો ઉપર કેમ કાર્યવાહી નથી? આ અધિકારીના અંડરમાં આવા અનેક રોડમાં ભ્રષ્ટાચાર થયો છે, અને જ્યારે અમે ભ્રષ્ટાચાર છતો કરીએ ત્યારે લોકોને ગમતું હોતું નથી, પરંતુ આ વાસ્તવિકતા છે ને, લાખો રૂપિયાનામાં ભ્રષ્ટાચાર પણ થાય છે, સત્ય હકીકત છે। હવે જોવાનું એ છે કે ખાલી નોટિસ આપી સંતોષ માનવામાં આવશે કે કડકમાં કડક દાખલા રૂપી કાર્યવાહી કરવામાં આવશે। વિશાલ જયસ્વાલ, હળવદ।